મિત્રો, શું તમે જાણો છો કે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ માત્ર એક મંદિર નથી, પરંતુ એક એવું આધ્યાત્મિક રહસ્ય છે જેને સમજવું દરેકના બસની વાત નથી। અહીં એક બાજુ ભગવાન શિવ છે તો બીજી બાજુ માતા ભગવતી છે। આવો અનોખો સંગમ વિશ્વમાં બીજે ક્યાંય નથી મળતો। પરંતુ આખરે શા માટે કહેવાય છે કે ભગવાન શિવ અહીં સ્વયં તારક મંત્ર આપીને મુક્તિ આપે છે? આની પાછળ એક અદ્ભુત પૌરાણિક કથા છુપાયેલી છે જે બહુ ઓછા લોકો જાણે છે। આજે અમે તમને આ વિડીયોમાં કાશી વિશ્વનાથ ધામનું એ રહસ્ય જણાવીશું જે ઇતિહાસ, આસ્થા અને ચમત્કારોથી ભરેલું છે અને આ જ્યોતિર્લિંગની પાછળ કઈ રહસ્યમય કથા જોડાયેલી છે। એવું માનવામાં આવે છે કે જે કોઈ ભક્ત શ્રદ્ધાથી આ પૌરાણિક કથા સાંભળે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। તેથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, સાથે જ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂર લખી દેજો। અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। મિત્રો, પૌરાણિક કથાઓ અનુસાર કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની સ્થાપના પાછળ એક ગહન રહસ્ય છુપાયેલું છે। એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શિવ અને માતા સતીનું લગ્ન થયું ત્યારે એક દિવસ બંને ગગન વિહાર માટે નીકળ્યા। જ્યારે ભગવાન શિવ અને માતા સતી ગગન વિહાર કરી રહ્યા હતા ત્યારે માતા સતીએ મહાદેવજીને ઈચ્છા વ્યક્ત કરી, પ્રભુ, હું ઈચ્છું છું કે તમે એક એવું દિવ્ય સ્થળ બનાવો જે બ્રહ્માજીની સૃષ્ટિથી અલગ, ચમત્કારિક અને અલૌકિક હોય, જ્યાં આપણે બંને એકાંતમાં રહી શકીએ। માતા સતીની આ ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન શિવને પોતાની અદ્ભુત શક્તિથી બ્રહ્માંડથી પરે આકાશમાં 5 કોસ લાંબુ પહોળું એક આનંદ કાનન એટલે કે આનંદવન નિર્માણ કર્યું। આ સ્થળ એટલું દિવ્ય અને ચમત્કારિક હતું કે તેની તુલના સ્વર્ગ સાથે પણ નહોતી કરી શકાતી। ત્યારબાદ ભગવાન મહાદેવ માતા સતી સાથે તે આનંદ કાનનમાં વિહાર કરવા લાગ્યા। માતા સતીને ત્યાં પરમાનંદની અનુભૂતિ થઈ અને તેમણે મહાદેવને કહ્યું, પ્રભુ, આ દિવ્ય આનંદ ફક્ત આપણને જ નહીં પરંતુ તે બધા જીવોને પણ મળવો જોઈએ જેઓ સંસારના દુઃખોથી મુક્તિ મેળવવા ઈચ્છે છે। ભગવાન શિવ હસ્યા અને બોલ્યા, દેવી, તમે સમગ્ર સંસારની માતા છો અને તમારા હૃદયમાં જન કલ્યાણની ભાવના હોવી સ્વાભાવિક છે। હું તમારી આ ઈચ્છા અવશ્ય પૂર્ણ કરીશ। ત્યારબાદ મહાદેવે ભગવાન શ્રી વિષ્ણુને આગ્રહ કર્યો કે તેઓ આનંદ કાનનમાં આવીને તપસ્યા કરે જેથી તેમની સાધનાથી આ સ્થળ તપ, જ્ઞાન અને ભક્તિનું કેન્દ્ર બની જાય। તે પવિત્ર ક્ષેત્રમાં ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી એક દિવ્ય કુંડનું નિર્માણ કર્યું અને હજારો વર્ષો સુધી કઠોર તપસ્યામાં લીન રહ્યા। તેમની તપસ્યા એટલી ગહન હતી કે તેમના શરીરમાંથી પરસેવાની ધારાઓ વહેવા લાગી। જેમ જેમ તેમની સાધના વધુ પ્રબળ થતી ગઈ તેમનો પરસેવો પાણીમાં પરિવર્તિત થઈને સુદર્શન ચક્રથી નિર્મિત કુંડમાં એકઠો થવા લાગ્યો। ભગવાન વિષ્ણુની અડગ તપસ્યાથી તે આનંદ કાનન વધુ પવિત્ર અને પુણ્યભૂમિ બની ગયું। આ સ્થળે જ્ઞાન, ભક્તિ અને મોક્ષની સ્થાપના થઈ। ભગવાન શ્રી વિષ્ણુની કઠોર તપસ્યાના પ્રભાવથી તેમના શરીરમાંથી પરસેવાની જળધારાઓ વહેવા લાગી। આ પવિત્ર જળ ધીમે ધીમે એટલું વધી ગયું કે સમગ્ર આનંદ કાનન અને આકાશ પણ જળથી વ્યાપ્ત થઈ ગયું। જ્યારે ભગવાન શિવે આ દૃશ્ય જોયું ત્યારે તેમણે પંચકોશી ક્ષેત્રને પોતાના ત્રિશૂળ પર ધારણ કરી લીધું। જ્યારે ભગવાન વિષ્ણુની તપસ્યા પૂર્ણ થઈ ત્યારે તેઓ ભાવ વિભોર થઈને માથું હલાવવા લાગ્યા અને એ જ ક્ષણે તેમનું કર્ણફૂલ એટલે કે કાનની મણી તે દિવ્ય કુંડમાં પડી ગઈ। આ જ પવિત્ર કુંડ આગળ જતા મણિકર્ણિકા કુંડના નામે પ્રસિદ્ધ થયું જે આજે પણ કાશીમાં સ્થિત છે। ત્યારબાદ ભગવાન મહાદેવે માતા સતીની ઈચ્છા અનુસાર પંચકોશી ક્ષેત્રને પૃથ્વી પર સ્થાપિત કરી દીધું। આ જ પુણ્યભૂમિ આગળ જતા કાશી અથવા વારાણસીના નામે જાણીતી થઈ। ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ મહાદેવને પ્રાર્થના કરીને કહ્યું, હે મહાદેવ, જ્યાં સુધી તમે અને માતા સતી અહીં સંયુક્ત રૂપે નિવાસ નહીં કરો ત્યાં સુધી આ કાશી નગરી અધૂરી અને સૂની રહેશે।
આ ભૂમિ ત્યારે જ પૂર્ણ થશે જ્યારે તમારી દિવ્યતા અહીં હંમેશા માટે સ્થાપિત થશે. ભગવાન વિષ્ણુની આ ભાવના પૂર્ણ પ્રાર્થના સાંભળીને ભગવાન મહાદેવ અને માતા સતીએ શિવલિંગના રૂપમાં સ્વયંને પ્રકટ કર્યા. આ દિવ્ય શિવલિંગ આગળ જતા શ્રી વિશ્વેશ્વર જ્યોતિર્લિંગના નામે વિખ્યાત થયું. મહાદેવ અને માતા સતીની અલૌકિક જ્યોતિથી પ્રકાશિત આ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ સતયુગથી લઈને કલયુગ સુધી પોતાની દિવ્ય ઉપસ્થિતિથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરતું રહ્યું છે. મિત્રો, આ હતી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની સ્થાપના સાથે જોડાયેલી અદ્ભુત પૌરાણિક કથા, જેણે આપણને જણાવ્યું કે કેવી રીતે આ દિવ્ય સ્થળ સ્વયં ભગવાન શિવ અને માતા સતીની કૃપાથી અસ્તિત્વમાં આવ્યું. પરંતુ શું તમે જાણો છો કે કાશી વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલા ઘણા રોચક તથ્યો પણ છે જે તેને વધુ ખાસ બનાવે છે? ચાલો હવે આપણે તે રહસ્યમય અને રોમાંચક તથ્યો વિશે વાત કરીએ, જે આ પવિત્ર ધામને વિશ્વના સૌથી અનોખા તીર્થોમાં સામેલ કરે છે. કાશીને ભગવાન મહાદેવની સૌથી પ્રિય નગરી માનવામાં આવે છે. આ માત્ર એક તીર્થ સ્થળ નથી, પરંતુ સ્વયં મહાદેવ અને માતા પાર્વતીનું દિવ્ય નિવાસ સ્થાન છે. પુરાણોમાં વર્ણન મળે છે કે પ્રલય કાળમાં પણ કાશીનો ક્યારેય લોપ થતો નથી. જ્યારે સમગ્ર સૃષ્ટિ નાશ પામે છે ત્યારે ભગવાન શિવ સ્વયં આ પવિત્ર નગરીને પોતાના ત્રિશૂળ પર ધારણ કરી લે છે અને સૃષ્ટિના પુનઃ આરંભ થતા તેને પૃથ્વી પર ફરી સ્થાપિત કરે છે. આ જ કારણે કાશીને અવિનાશી નગરી કહેવામાં આવે છે. પ્રાચીન કાળથી જ લોકો મોક્ષ પ્રાપ્તિ માટે કાશી આવે છે અને અહીં જ પોતાના પ્રાણ ત્યાગવા ઈચ્છે છે. આનું કારણ એ છે કે પુરાણોમાં વર્ણવેલું છે કે સ્વયં ભગવાન ભોલેનાથ મૃત્યુ સમયે જીવના કાનમાં તારક મંત્રનો ઉપદેશ આપે છે. આ દિવ્ય મંત્ર એટલો શક્તિશાળી હોય છે કે તેનાથી જીવ આવાગમનના ચક્રથી મુક્ત થઈ જાય છે. આ પવિત્ર સ્થળનું પ્રાચીન નામ કાશી છે, પરંતુ તેની બંને બાજુ વહેતી વરુણા અને અસી નદીઓના કારણે તેને વારાણસી કહેવામાં આવે છે. કાશીની ભૌગોલિક મહિમા પણ એટલી જ અનોખી છે જેટલી તેની આધ્યાત્મિક શક્તિ. તેના પૂર્વમાં ગંગા નદી, ઉત્તરમાં વરુણા નદી અને દક્ષિણમાં અસી નદી વહે છે. આ જ કારણે સમગ્ર વિશ્વમાંથી લાખો શ્રદ્ધાળુઓ અને સાધકો કાશીના દર્શન માટે આવે છે. અહીંની ગંગા આરતી, જે રોજ દશાશ્વમેધ ઘાટ પર યોજાય છે, તે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની ભવ્યતા અને આધ્યાત્મિકતા માટે પ્રસિદ્ધ છે. વર્તમાન કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ મહારાણી અહિલ્યાબાઈ હોલકરે 1780માં કરાવ્યું હતું. ત્યારબાદ 1853માં મહારાજા રણજીત સિંહે પોતાની અગાધ શ્રદ્ધાના પ્રતીક સ્વરૂપે 1000 કિલોગ્રામ શુદ્ધ સોનું અર્પણ કરીને આ મંદિરના શિખરને સ્વર્ણ મંડિત કરાવ્યું. આ જ કારણે તેને સ્વર્ણ મંદિર પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન મહાદેવ દર વર્ષે થોડા સમય માટે કૈલાસ પર્વત છોડીને કાશીમાં નિવાસ કરવા આવે છે. એક પ્રાચીન કથા અનુસાર જ્યારે શનિદેવ ભગવાન મહાદેવના દર્શન માટે કાશી પહોંચ્યા ત્યારે તેમને શિવના સાક્ષાત દર્શન ન થયા. આ કારણે તેઓ 7 વર્ષ સુધી મંદિરની બહાર ઊભા રહીને તેમની પ્રતીક્ષા કરતા રહ્યા. તેમની આ પ્રતીક્ષાના કારણે કાશી વિશ્વનાથ મંદિરની બહાર એક પ્રાચીન શનિ મંદિર પણ સ્થિત છે. મંદિરની નજીક જ સ્થિત છે જ્ઞાનવાપી કૂવો, જે પોતાના દિવ્ય જળ માટે પ્રસિદ્ધ છે. માન્યતા છે કે સ્વયં ભગવાન મહાદેવે પોતાના ત્રિશૂળથી આ કૂવાનું નિર્માણ કર્યું હતું. એવું કહેવાય છે કે આ પવિત્ર જળનું સેવન કરવાથી વ્યક્તિને જ્ઞાન, ભક્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કાશીમાં કુલ 84 પવિત્ર ઘાટ છે, જે લગભગ 4 માઇલ લાંબા ગંગા તટ પર સ્થિત છે. આમાં સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર ઘાટ દશાશ્વમેધ ઘાટ છે. માન્યતા છે કે સ્વયં બ્રહ્માજીએ આ સ્થળે 10 અશ્વમેધ યજ્ઞ કર્યા હતા, જેના કારણે તેનું નામ દશાશ્વમેધ ઘાટ પડ્યું. આ જ તે સ્થળ છે જ્યાં રોજ વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતીનું ભવ્ય આયોજન થાય છે, જેને જોવા માટે દેશ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ આવે છે. કાશીના દરેક ઘાટ સાથે કોઈને કોઈ પૌરાણિક કથા જોડાયેલી છે. કેટલાક મુખ્ય ઘાટોમાં સામેલ છે હરિશ્ચંદ્ર ઘાટ, જ્યાં રાજા હરિશ્ચંદ્ર એ પોતાની પરીક્ષા આપીને
ચાંડાલ બનીને શવદાહ કર્યું હતું. મુનશી ઘાટ, જે પોતાના ઐતિહાસિક મહત્વ માટે પ્રસિદ્ધ છે. નારદ ઘાટ, જેને આર્ષી નારદ સાથે જોડવામાં આવે છે. લોલાર્ક ઘાટ, જે સૂર્ય ઉપાસના અને સ્નાન માટે પ્રસિદ્ધ છે. તુલસી ઘાટ, જ્યાં ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસની રચના કરી હતી. અને આદિ કેશવ ઘાટ, જ્યાં ગંગા નદી કાશીમાં પ્રવેશ કરે છે. વારાણસીના 84 ઘાટ ગંગા નદીના કિનારે ધનુષના આકારમાં ફેલાયેલા છે, જે તેમને વધુ મનોહર બનાવે છે. આ બધા ઘાટનું મુખ પૂર્વ દિશામાં હોવાના કારણે સૂર્યોદયની પહેલી કિરણો સીધી તેના પર પડે છે. મત્સ્ય પુરાણ અનુસાર આ ઘાટોમાંથી 5 મુખ્ય ઘાટોને પંચ તીર્થ કહેવામાં આવે છે, જેના નામ છે દશાશ્વમેધ ઘાટ, આદિકેશવ ઘાટ, મણિકર્ણિકા ઘાટ, પંચગંગા ઘાટ અને 80 ઘાટ. કાશી વિશ્વનાથ મંદિરની નજીક જ સ્થિત છે. માતાના 51 શક્તિપીઠોમાંથી એક માતા વિશાલાક્ષી શક્તિપીઠ, જે ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરનારું શક્તિ સ્થળ માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન શિવ માતા સતીના પાર્થિવ શરીરને લઈને સમગ્ર બ્રહ્માંડમાં વિચરણ કરી રહ્યા હતા, ત્યારે માતા સતીના જમણા કાનનું મણિચડિત કુંડળ આ જ સ્થળે પડ્યું હતું. આ જ કારણે આ સ્થળ વિશાલાક્ષી શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ થયું. કાશીમાં સ્થિત પંચકૌશી પરિક્રમા અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે તેને કરવાથી બધા મનોરથ પૂર્ણ થાય છે. ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામે માતા સીતા અને પોતાના ત્રણેય ભાઈઓ સાથે આ પંચકૌશી પરિક્રમા કરી હતી અને દ્વાપર યુગમાં જ્યારે પાંડવોને પોતાના કર્મોનું પ્રાયશ્ચિત કરવાનું હતું, ત્યારે તેમણે દ્રૌપદી સહિત પંચકૌશી પરિક્રમા કરી હતી. મિત્રો, કાશી વિશ્વનાથ મંદિરના શિખર પર એક દિવ્ય સ્વર્ણ છત્ર સ્થાપિત છે, જેને અત્યંત ચમત્કારિક માનવામાં આવે છે. આ છત્ર સાથે જોડાયેલી એક અદ્ભુત માન્યતા પ્રચલિત છે. એવું કહેવાય છે કે જે કોઈ ભક્ત આ સ્વર્ણ છત્રના દર્શન કરીને સાચા મનથી પ્રાર્થના કરે છે, તેની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. તો મિત્રો, હવે તમે જાણી ગયા હશો કે આખરે શા માટે કાશી વિશ્વનાથ ધામને મુક્તિધામ કહેવામાં આવે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી તેઓ પણ કાશીના અદ્ભુત રહસ્યને જાણી શકે. અને હા, કોમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ લખીને બાબા વિશ્વનાથની મહિમાનો ગુણગાન કરો. આવા જ રોચક અને આધ્યાત્મિક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.